વીડિયા રોજ બનાસ કોંકરેજી આઈડી છે, અમે રોજ જોઈએ છીએ, બધા ફેમિલી જોડે બેસીને જોઈએ છીએ. नमस्कार, जय गौ माता, जय गोपाल. तो भाइयों सवार में 4 वागे फार्म पर आऊँ छूँ ने आज तो पाणी है. आज वरसाद जोरदार राते आव्यो छे, તમે જોઈ શકો છો. તો હવે જઈએ ફાર્મ ઉપર. આપણા ફાર્મની આજુબાજુમાં ઘણું ભરણું છે. તો ભાઈઓ અત્યારમાં ગૌ માતાનું કરી દઈએ મિલ્કિંગ. અને કાલે બધાની ઘણી કોમેન્ટ હતી કે લક્ષ્મી જોરદાર બની છે. ભાઈ લક્ષ્મી તો 2,11,000ની વાસળીની બૂન છે, તો થોડી દુબળી હતી એટલે દેખાતી નથી, મસ્ત થઈ ગઈ. બધી ગૌ માતા બેઠી છે, પંખોડી ફીડ ખાતી નહીં. અને હવે આપણે કરી દઈએ મિલ્કિંગ. ભાઈઓ મિલ્કિંગ થઈ ગયું છે. બારે બધી ગૌ માતાને બોધ દીધી છે, કેમ કે ત્યાં અંદર કીચડ હતું. પંખોડી મિલ્ક નહીં નીકળવા આવ્યું, ખોણ નથી ખાતું. અત્યારે હું કીચા નોખી છે, તો ધીમે ધીમે ખાય છે. જો એવું લાગે તો ડૉક્ટરને 1 કલાક પછી બોલાવીએ. જો 4 બાર ના ખાય તો આવી રીતના ખાતી રહે તો કોઈ દવા કરાવી છે નહીં. લગભગ તાવ લાગે ને મને, શરીર જોઈને મને તાવ લાગે છે. ભાઈઓ લક્ષ્મી કેમ છો? લક્ષ્મીને ભાઈ સિંગ ઘટાડવાના છે નક્કી. બસ દિવાળીમાં તો બધાની કોમેન્ટ આવે છે. હા, આ બધી ગૌ માતા બારે છે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે વ્લોગ સવારમાં ચાલુ કર્યો કેમ કે વરસાદ જબરજસ્ત પડ્યો છે એટલે પછી. અને ભાઈઓ જ્યારે આપણા ફાર્મની કોઈ પણ ગૌ માતા બીમાર પડે એટલે મારું માઇન્ડ એને ચેન્જ થઈ જાય. અત્યારે એટલી બધી બેચેની લાગે છે ને કે ભાઈ ગૌ માતા પંખોડી ક્યારે મસ્ત થાય, ક્યારે સ્વસ્થ થાય. કેમ કે આપણે એને દિલનો કોન્ટેક્ટ છે યાર. ગૌ માતા ગમે ત્યારે બીમાર થાય એટલે આપણને ટેન્શન વધી જાય ભાઈઓ. તો બધા પ્રાર્થના કરજો પંખોડી સ્વસ્થ થઈ જાય. ભલે દવા ના દે પણ મસ્ત મજાની થઈ જાય. કેમ કે પ્રેગ્નેન્ટ છે એટલે આપણને ટેન્શન રહેવું જોઈએ ભાઈઓ. તો વરસાદની કે ભગવાન હવે રહી જા, 2 હાથ જોડું છું આ ગાયા માટે રહી જા. જેમ કે તે બધું ખડ વાયેલું પછી તું બગાડે તો કેવું લાગે ભાઈઓ. અને આ મારી ગૌ માતા માટે જે આખી રાત વરસાદનું બારે પલળી છે, તો પ્લીઝ ભગવાન માન હવે. કેમ કે સગવડ નથી બોધવાની અંદર ને કે અમે ગમે ત્યાં બોધ દઈએ. તો આમની દયાથી હવે રહી જાય ભગવાન. કેમ કે હવે વરસાદ નુકસાનનો છે બધો, ફાયદો કોઈ નહીં. કપાસ બગડે, મગફળી બગડે, બધું બગડે. અને ગૌ માતા. અને ભાઈઓ કોઈ પણને લાખી લઈ જવી હોય તો લઈ જાઓ, કેમ કે અહીંયા સચવાતી નથી. અને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે કપિલા તમારે આપવી છે. ભાઈ કપિલા મને એક ભાઈએ આપી છે, તો હું આને કેવી રીતના આપી શકું. પણ લાખી કોઈને ગમતી હોય તો સમજીને આપણે આપી દઈશું. કેમ કે લાખી સારા ઘરે સુખમાં જાય એ આપણી ગણતરી છે ભાઈઓ. તો અને બીજી વસ્તુ, તમને આજે કોઈ સારા વ્યક્તિ જેમ કે કોકરેજમાં કોઈને બુલની જરૂર હોય તો આપણે મોરલો આપશું. કેમ કે મોરલો બ્રિડિંગમાં સારો છે. તમુ એની માં છે. 18 બુલનો વાસળો છે મોરલો. અને તમુને પણ દૂધ સારું હતું. કોઈને બ્રિડિંગમાં રબારી પરવાળાને સંભાજને કોઈને જોતો તો આપણે આપશું ભાઈઓ. કેમ કે બુલ હંમેશા બ્રિડિંગના કામનો હોય છે. તો અત્યારે આપણા પાસે કોકરેજ ઓછી છે, તો કોઈને સેવા માટે લઈ જાઓ તો છૂટી છે. વેચવાનો નથી પણ સેવા માટે આપશું. અમૂલ 1 વર્ષમાં ફળવાનું ચાલુ થઈ જશે ભાઈઓ. તો ભાઈઓ મળીએ હવે 8 વાગે. દૂધ આપવા જવાનું છે. અને અત્યારે તો ભાઈ ના ગરાગમાં સીધું 14 લીટર જતું હતું, એની જગ્યાએ અત્યારે 7 લીટર થઈ ગયું. અચાનક ગરાગ પણ 7 લીટરને બંધ કરવા પડે. કેમ કે હાલ નવી ગૌમાં તો આપણે લાવીએ તો મેળ આવે નહીં. કેમ કે વધવાની પણ જગ્યા હોવી જોઈએ ને અંદર. એટલે
આપણે હાલ કોઈ નવી ગૌ માતા લાવી શકતા નથી અને દૂધના ગ્રાહકને કાલે ના પાડી કે ભાઈ અત્યારે હવે 7 લીટર જે છે આવશે, 14 લીટર નહીં આવે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ આજે કેવો વિડીયો આવશે કે જે આપણા સબસ્ક્રાઈબર છે દરજી સમાજના ભાઈલાલભાઈ, અને એમની યુટ્યુબ ચેનલ પણ દરજી કપલનો બ્લોગ બનાવે છે અને આપણા વિડીયો જોવે છે. તો એમને આપણને એક વિડીયો મોકલ્યો છે, તો વિડીયો તમે જોજો. અને બીજો વિડીયો આપણો આજે ચેર બોલનો પણ તમને આ વિડીયોમાં જોવા મળશે કે ચેર શું કરે છે. એનો વિડીયો 10 દિવસ પહેલાંનો છે, તો હું તમને અત્યારે મોકલું છું ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. વિડિયા રોજ બનાસ કોંકરેજી આઈડી છે, અમે રોજ જોઈએ છીએ, બધા ફેમિલી જોડે બેસીને જોઈએ છીએ, રોજ જોઈએ છીએ. તને ગમે વિડિયા ભરતભાઈના? હા, જો ભરતભાઈના વિડિયા ચાલુ જ છે હાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અત્યારે, અને પંખોળીનું ધીમું ડાયજેક્શન છે, એટલે હાલ આપણે દવા કરાવી નહીં. તમારું પશુ બીમાર હોય તો લગભગ ડાયજેક્શન કરે ના, મારા મંતવ્ય પ્રમાણે, કેમ કે ડાયજેક્શન સિસ્ટમ જ્યારે પશુ વ્યવસ્થિત હોય ત્યારે, પણ એનું જેવું મન એવું ડાયજેક્શન નથી છે માપનું, એટલે પણ મૂળ સાંજ સુધી વેઇટ કરીએ તો આપણે ઇન્જેક્શન અપાવવા ના પડે. સાંજે ખાણ બાણ ના ખાય તો સાંજે દવા કરાવશું ભાઈઓ. અને ગોરલ અને બધા મોજમાં છે. અને શિવાની ગૌ માતા, જય ગૌ માતા. અને હવે આપણે, મને એવું લાગે છે કે ભેંસ જલ્દી વી જશે મીરા પહેલી, કારણ છે કે ભેંસે ચહેરા ભાજી દીધા છે. તો ઓર્ડર લગભગ સુવાનું બનાવી દીધી છે. અને મીરાનું કોઈ હજી ખબર પડતી નહીં. મીરા તો હજી લગભગ 10 દિવસ લેશે એવું લાગે છે ભાઈઓ. પણ ભેંસ જલ્દી વે એવું મારા મંતવ્ય પ્રમાણે લાગે છે, કેમ કે ચહેરા ભાગ્યા પછી ભેંસ 5-6 દિવસમાં વી જતી હોય, અને કોઈ વધારે 2-3 દિવસમાં વિયાતી હોય. એટલે ફિક્સ નથી કરતો, પણ એવું લાગે છે ભાઈઓ. તો ભાઈઓ હવે અત્યારે આજે ફાર્મ ધોયું નથી, કેમ કે આજે વાતાવરણ એવું છે, સુકાયું નહીં, વરસાદ થોડો રહ્યો છે. તો મળીએ મિત્રો 3 વાગે. एक दूर स्थान पहला गेर में पहला मेलो जोर से चलाओ. खुना दो बस. हाँ बंद कर जो. कैमरा पकड़ हुआ है. તો ભાઈઓ પંખુડીને આજે ઘોડીમાં પૂરીને દોવાનું એનું કારણ છે કે એક તો હોજાનો પ્રોબ્લેમ છે ને, ના દૂધ નીકાળે ને તો બધો પ્રોબ્લેમ થઈ ગયો. હા માટે કરી આમાં ઠીક. હા પણ ઉભી રાખ કે કનેક્ટ થઈ ગયો બચકા ફરી. હા હા
આમાં હા ઓ હા કેમ કે દૂધ ના કાઢો તો પણ પ્રોબ્લેમ છે ને અત્યારે એને હેરાન કરવી પડે છે, પણ આના વોટરમાં જો પછી મસ્ટેટાઇઝનો પ્રોબ્લેમ થઈ જાય, હજી સુધી મસ્ટેટાઇઝ થયો નથી ભાઈ, કેમ કે આપણે દૂધ નીકાળે છે. હા, તો તમારી પણ કોઈ ગૌ માતાને આવો પ્રોબ્લેમ થાય તો દૂધ નીકાળવાનું ભૂલવાનું નહીં, કેમ કે એક જાતનું જો દૂધ અંદર રહેશે ને તો પીડા વધશે. અને આજે ગૌ માતા આખો દિવસ ચા નથી ખાતી, પણ કાલે સવારે દૂધ કાઢ્યું, દૂધ ફરજિયાત અમે લીટર કાઢે, 2 લીટર કાઢે, 3 લીટર કાઢે, જે કાઢે એ કાઢી દેવાનું ફરજિયાત. તો ચલો ભાઈ હવે પંખોડીને દઈ નાખીએ. આવી જાઓ મેડમ. હા આમાં હા ઠીક અને આ બાજુ હોજો આમાં હા પણ સુકા માથે કરી કાટો. હા 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 ઓકે અને રાહત થશે, દૂધ કાઢશો તો તારી પીડા ઓછી થાય. સુકા માથે કે હા અમારે સુમિતભાઈ કાલે કોમેન્ટ મારી હતી કે ભરતભાઈ તમારે બધી ગયા આવો પ્રોબ્લેમ કેમ થાય છે, પણ સુમિતભાઈ આપણે પાકો તબેલો છે, પછી અંદર નીચે પ્લાસ્ટર છે, પણ આપણે ગાદીઓ કરેલી છે, પ્રોબ્લેમ ના થવો જોઈએ, પણ કેમ આવું થાય એ તો ખબર પડતી નહીં. અને તમે કાચું હોય એટલે ભાઈ પાકું હોય ને તો આપણે સમજે કે તળિયાના લીધે થઈ શકતું હોય, એવું તો આપણે કોઈ છે. હા પણ મારે પૂછેલો જેટલો મારો એટલું બધું રાખે. હા પણ પીરે ઓકે પણ ઓ હા હા ઓકે કોણ છે પણ ઓકે ને આવા પાટું તો જિંદગી ના મારી કેમ આજ કરે, દુઃખમાં મારે મને ખબર છે, પણ હવે હા હા હવે મસ્તી થઈ ગયો, હવે બહુ મસ્તી થઈ ગયો હવે. પંચો પડે ભેડિયા બધું વસાઈ ગયું. તો બધું વસાઈ ગયું. તો મોલ એમ તમે કઈ તો જોયા ને કેટલી ઉતરી હા પીડા જો કે આમાં આવે એટલા ખુદ આવે ને તો દવા ઉડી ગયું આ બેન દીધે આવો પછી મોટા બોલાય અત્યારે કરવાનું. બસ મટી જાય તમારે ભાઈ હાલ કોમેન્ટ મારી હતી કે ભરતભાઈ મસ્ત કંઈ થયો હશે. આપણે વિડીયો જોવાવાળો ભાઈ કહે ને હા મેં કહ્યું એક ભાઈ એમાં હાલ ફોન આવે મેસેજ આવે કે તમારું ગાય મસ્ટેટાઇઝ થયો હશે. હા ઓ હા ઓકે ઓ
આખું એક જ વાત અમારે મોલ એક જ ને મશૂર કઈ રહી તો જો ભાઈ પશુપાલન કરવું એટલું બધું હોલ્યું નહીં આ બધી મજૂરી કરે ને તો બાકી જરા આવું બગડે ને એમ થાય કે મારું પશુપાલન કેવું છે એટલે આ બધું સાવ હોલી વસ્તુ ના સમજતા પોરા કેવા છોટા પોરા છોટા ને હા ભાઈઓ દૂધ દોયા પછી ઓછું ફરજિયાત ધોવા દે અને જેવું આપણે ધાર્યું હતું કે મસ્ટર્ડાઇઝ નહીં હોય પણ મસ્ટર્ડાઇઝ એક વખત હું થઈ ગયો તો આની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવશું તો હવે આ બ્લોગને સમાપ્ત કરીએ કાલે નવા બ્લોગ મળીશું ડૉક્ટર સાહેબને ભાઈઓ બોલાવી દઈશું જય ગો માતા જય જય ગોપાલ